નમસ્તે. ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીની અંદર સ્વયંપ્રભા ચેનલની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે આપણે આધુનિક યુરોપના ઇતિહાસ 1880 થી 1939ની અંદર પેરિસ શાંતિ સંધિના ભાગરૂપે થયેલી વર્સેલ્સની સંધિ વિશે વાત કરીશું. આ વર્સેલ્સની સંધિ અંગે જુદા જુદા વિદ્વાનો જુદો જુદો અભિપ્રાય ધરાવે છે. મોટાભાગના વિદ્વાનોના મતે આ સંધિ છે ખૂબ કડક હતી, અન્યાયી હતી, ખાસ કરીને જર્મની માટે. પણ કેટલાક વિદ્વાનોના મતે આ સંધિ એ ન્યાયી હતી. સંધિ ન્યાયી હતી કે અન્યાયી હતી એની ચર્ચા કરતી વખતે આપણે સાપેક્ષવાદ જે છે એને ધ્યાનમાં રાખીશું. સંધિની ચર્ચા જર્મનીના સાપેક્ષમાં કરીશું તો એ સંધિ કડક લાગે, અન્યાયી લાગે. આ સંધિની ચર્ચા ફ્રાન્સ જેવા દેશોના સાપેક્ષમાં આપણે કરીશું તો એવું લાગે કે આ સંધિ એ કડક ન હતી કે અન્યાયી પણ ન હતી. આપણે જ્યારે સંધિની ચર્ચા કરીએ ત્યારે યાદ રાખીશું કે આજની આપણી મનસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે કામગીરીનું મૂલ્યાંકન નહીં કરીએ. આપણે સત્ય જાણવું હોય તો એ સમયની અંદર આપણે પ્રવેશ કરવો રહ્યો. એ સમયે કેવું વાતાવરણ હતું, એ સમયના લોકો શું વિચારી શકે, જે કઈ ઘટના બની એના સંદર્ભની અંદર એમનો કેવો પ્રત્યાઘાત હોઈ શકે એને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીશું. સમય એની જો આપણે વાત કરીએ તો એની અંદર બે પ્રવાહો એક સાથે વહી રહ્યા હતા. એક જૂનો પ્રવાહ, जिसकी लाठी उसकी भैंस, માઇટ ઇઝ રાઇટ. વિજેતા રાષ્ટ્ર જે છે એ પરાજિત રાષ્ટ્ર સાથે મનમાની શરતો લાદી શકે. પરાજિત રાષ્ટ્રએ વિજેતા રાષ્ટ્રનું કહ્યું કરવું પડે.
કારણ કે એની હાર થઈ છે, લડવાની એ સ્થિતિમાં નથી, અને જો અસ્તિત્વ ટકાવવું હોય તો વિજેતા રાષ્ટ્ર જે કહે તે કરવું પડે. એમાં પણ જો પરાજય આક્રમક મિજાજ ધરાવતા અથવા તો આક્રમક વૃત્તિ ધરાવતા રાષ્ટ્રનો થયો હોય, એટલે કે યુદ્ધની અંદર જેણે આક્રમણ કર્યું હોય અને એનો પરાજય થયો હોય, ત્યારે વિજેતા રાષ્ટ્ર જે છે એ યુદ્ધમાં પોતાને થયેલા નુકસાન એનું વળતર માગે છે. આપણે બદલો કદાચ નહીં કહીએ અહીંયા, પણ વળતર પણ એ માગે. તમે શા માટે અમને યુદ્ધમાં ઢસડી ગયા અને તમે અમારા ઉપર કારણ વગર આ યુદ્ધ કરવાનું જે દુઃસાહસ કરેલું છે એ ફરી ન કરો. એટલા માટે પણ એમને થયેલું નુકસાન એ તો વસૂલ કરવામાં આવે છે, પરંતુ એ ઉપરાંત પરાજિત દેશ સાથે એવો વ્યવહાર કરવામાં આવે કે ફરીવાર આક્રમણ કરવાને લાયક ન રહે. વિજેતા રાષ્ટ્ર જે છે એની ઈચ્છા એ જ ન્યાય ગણાતો હતો. પરાજિત રાષ્ટ્ર પાસે બીજો કોઈ ઓપ્શન રહેતો ન હતો એનો સ્વીકાર કર્યા સિવાય. એ એવો એક સમય હતો. ઔદ્યોગિક ક્રાંતિ પછી જે સામ્રાજ્યવાદ વિશ્વભરમાં ફેલાયો, યુરોપીય સામ્રાજ્યોએ જે સામ્રાજ્યવાદની દોટ મૂકી હતી, એમાં એમણે ન્યાય અન્યાય જોયો હતો. કેટલા લોકોને અન્યાય કર્યો હતો, પરંતુ સાથે સાથે આપણે યાદ રાખવું પડશે કે નવજાગૃતિના સમયથી એક નવા પ્રગતિશીલ વિચારો વિશ્વના ખૂણે ખૂણાની અંદર વિકસી રહ્યા હતા, અને એને સૌથી વધારે ખાતર પાણી અમેરિકામાં મળ્યું. તો આપણે આ નવા પ્રવાહોની વાત કરીએ છીએ જૂના પ્રવાહોની સાથે. હા, એ નવા પ્રવાહો જે છે એનું બળ હજી એટલું બધું નથી, પરંતુ એ શરૂ થઈ ગયા હતા. શાણા લોકોને એ સમજાયું હતું કે પ્રગતિશીલ વિચારો એના ઉપર ચાલવું એ જ એક કલ્યાણ છે. પરંતુ man is a selfish animal, and that's why જ્યારે જ્યારે નિર્ણય કરવાનો આવે ત્યારે માનવી પોતાના સ્વાર્થને ધ્યાનમાં રાખીને નિર્ણય કરતો હોય છે. સ્વાર્થ એટલે કે પોતાના આર્થિક હિતો, ખાસ કરીને એ આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવાતા હોય છે. પરિણામે આપણે અહીંયા ચર્ચા કરતી વખતે આ બાબતોનો અહીં ખ્યાલ રાખીશું. અમેરિકા એની અંદર આ નવા પ્રગતિશીલ વિચારો, એને આપણે કહ્યું કે વધારે ખાતર પાણી મળ્યા હતા,
આ નવા પ્રગતિશીલ વિચારો એટલે શું? એની આપણે થોડી ચોખવટ કરી લઈએ, એ મૂલ્યોને આપણે યાદ કરી લઈએ તો વ્યક્તિવાદ, માનવતાવાદ, ઉદારમતવાદ, ઉપયોગિતાવાદ, બિન સાંપ્રદાયિકતા, સમાનતા, સ્વતંત્રતા, આત્મનિર્ણયનો અધિકાર, લોકમત, લોકશાહી, અને હજુ પણ બીજા ઘણા બધા. આ વિચારો નવજાગૃતિથી ક્રમશઃ શરૂ થયા હતા, વિકસિત થતા જતા હતા. યુરોપમાં જ એનું બીજારોપણ થયું હતું, એમાં અંકુર ફૂટેલા હતા. પરંતુ યુરોપનું જે યુરોપની જે પુરાતન વ્યવસ્થા, એની અંદર હજી પણ જૂના વિચારો ધરાવનારાઓની પકડ હતી અને પરિણામે ત્યાં પૂર્ણ રૂપે નવા વિચારોને વિકસિત થવામાં તકલીફ પડતી હતી. એ નવા વિચારો ધરાવતા વ્યક્તિઓને પણ તકલીફ પડતી હતી. પરંતુ અમેરિકા, કે જે યુરોપની દ્રષ્ટિએ નવી દુનિયા હતી, અને આ નવી દુનિયાની અંદર યુરોપમાંથી ખાસ કરીને એવા જ લોકો ગયા હતા કે જે આ નવા વિચારોને ખૂબ આદર કરતા હતા. અને પરિણામે જેમ જેમ અમેરિકા જે છે એ વિકસિત થતું ગયું, તેમ તેમ આ નવા વિચારો એ રાષ્ટ્રની અંદર ખૂબ સારી રીતે વિકસિત થયા હતા. અમેરિકાનો પ્રેસિડેન્ટ વુડરો વિલ્સન એ આવા નવા વિચારોની અંદર ઉછરેલો હતો અને પરિણામે પેરિસ શાંતિ સંધિ વખતે, અથવા તો એ પહેલા પ્રથમ વિશ્વયુદ્ધ વખતે, એણે આ નવા વિચારો ઉપર જોર મૂકેલું હતું. યુદ્ધમાં દાખલ થતાની સાથે આ યુદ્ધ માટે નહીં, પરંતુ કાયમ માટે વિશ્વમાં શાંતિ પ્રસ્થાપિત કરવા માટે એણે 14 મુદ્દા રજૂ કરેલા હતા. આ 14 મુદ્દાઓ કોઈ એકાદ બે દિવસની અંદર વિચાર કરીને નોંધી લીધા એવા ન હતા. એના માટે આખી ટીમ ઘણા વખતથી કાર્ય કરતી હતી, સર્વે કરતી હતી. વિશ્વ સમાજના જુદા જુદા લોકોના હિત ક્યાં રહેલા છે, એ હિત કેવી રીતે ટકરાય છે અને યુદ્ધમાં પરિણમે છે, એનો સર્વે થયો હતો. અને જો શાંતિ રાખવી હોય તો આ હિતોને ટકરાતા કેવી રીતે રોકી શકાય,
એના માટે સઘન ગહન ચિંતન કરીને આ 14 મુદ્દા તારવવામાં આવ્યા હતા, જે વુડરો વિલ્સને રજૂ કર્યા હતા. અને યુદ્ધ વખતે જ એણે આગ્રહ રાખ્યો હતો જુદી જુદી મિટિંગોમાં કે યુદ્ધને અંતે જે શાંતિ વ્યવસ્થા પુનર્નિર્માણની વાત કરીશું, આપણે સંધિ વાર્તા કરીશું, ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ચર્ચા કરીશું. માણસ માત્ર સ્વાર્થી છે, માણસ માત્ર ભૂલ પણ કરે છે. સ્વાર્થ ન હોય તો પણ ભૂલ કરવાની. વિદ્યાર્થી મિત્રો, મારે તમને ખાસ કહેવું છે કે ભૂલ અને ગુનાની અંદર તફાવત છે. ભૂલ એ જાણી જોઈને નથી કરવામાં આવી હોતી, એ થઈ જાય છે અને પરિણામે ભૂલને માફ કરવામાં આવે, માફ કરવી જોઈએ. ગુનો એની અંદર જે કાર્ય થયેલું હોય છે તે ઈરાદાપૂર્વક કરેલું હોય છે, સભાન અવસ્થાની અંદર કરેલું હોય છે. એની અંદર જે વૃત્તિ જે છે એ કાર્ય કરવા માટેની સ્પષ્ટ હોય છે કે મારે આમ કરવાનું છે, હું આમ કરી રહ્યો છું. અને એ જાણી જોઈને જ્યારે તમે વ્યવસ્થાને તોડો છો ત્યારે ભૂલ નથી પણ એ ગુનો છે, અને ગુનાની હંમેશા સજા થવી જોઈએ. આ સ્પષ્ટતા હું એટલા માટે કરું છું કે આ યુનિવર્સિટી એજ્યુકેશન છે. યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરેલ લોકો જ્યારે જુદા જુદા સ્થાન ઉપર જ્યારે પહોંચે અને નિર્ણય કરવાની સત્તા એમના હાથમાં હોય, ત્યારે એ ભૂલી જતા હોય છે કે નાગરિકો છે દેશના, એમનાથી ભૂલ થાય અને કોઈ નાગરિકે ભૂલ કરી હોય તો એને દંડ ના કરાય, એને માફ કરવા જોઈએ. એને એવી કોઈ એની સાથે જે છે વ્યવહાર કરવો જોઈએ કે જેથી એ ફરીવાર ધ્યાન રાખે કે હું મારાથી ફરીવાર આવી ભૂલ ન થાય. પણ એ ભૂલ છે, એની સજા ન હોવી જોઈએ. સજા માત્ર ને માત્ર ગુનાની હોય. અને બધું એટલા માટે બોલીએ છીએ કે નવું વાતાવરણની આપણે વાત કરી છે, ઉદાર મતવાદની વાત કરવી છે, માનવતાવાદની વાત કરવી છે, વ્યક્તિવાદની વાત કરવી છે. એ વ્યક્તિની મજબૂરી અને મર્યાદાની પણ આપણે વાત કરવી છે. કેટલીક વસ્તુઓ એણે જે છે એ જાણી જોઈને પણ કરેલી હોય છે, પરંતુ એ જાણી જોઈને જે કરેલી વસ્તુ છે એ વખતની એની સ્થિતિને પણ આપણે જોવી પડે કે એ વખતે મજબૂર હતો, એ વખતે એની કોઈ મર્યાદા હતી. અને જો આવું કંઈ હોય તો ચેર ઉપર બેઠેલ વ્યક્તિ જે છે એને ન્યાય કરતી વખતે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને પહેલી વાર ભૂલ નહીં ગુનો હોય તો પણ એને માફ કરવો જોઈએ, એને પસ્તાવાની તક આપવી જોઈએ. એ ફરીવાર ગુનો ન કરે એના જોડે કે
એના સાથે જીવતા લોકો જોડે કાળજી લેવાય એવી કોઈક વ્યવસ્થા કરવી જોઈએ. છતાં બીજી વાર ગુનો કરે તો જુદી વાત છે, ને સજા વગેરે જે હોય તે થવું જોઈએ. આ કહેવું મને બહુ જ જરૂરી લાગ્યું, કારણ કે શિક્ષણ એ માત્ર ને માત્ર શિક્ષણ ખાતર શિક્ષણ ન હોય. સમાજમાં જે કઈ અવ્યવસ્થા છે એ અવ્યવસ્થાનું કારણ જુદા જુદા અધિકારીઓ ભૂલી જાય છે કે એ નાગરિકોની સેવા કરવા માટે આ પદ ઉપર બેઠેલા છે. અવ્યવસ્થામાંથી સુવ્યવસ્થા કરવા માટે આ પદ ઉપર બેઠેલા છે. રેવન્યુ ભેગી કરવી જોઈએ, પણ માત્ર ને માત્ર રેવન્યુ ભેગી કરવા માટે ગમે તેને દંડી નાખવા, એવું ન હોવું જોઈએ. તો મિત્રો, આ યુનિવર્સિટી એજ્યુકેશન છે. આપણે સતત આપણી આ જે ચર્ચા જે છે એનો સૂરજ એ છે કે સમાજ સુખી કેવી રીતે બને, સમાજની અંદર રહેલા જે સુખી લોકો જે છે એની ટકાવારીની અંદર વધારો કેવી રીતે થાય. મે બી 0 ન થાય, પણ વધારો ચોક્કસ થાય. જેટલા આપણે સમજદાર, શિક્ષણ મૂલ્યવર્ધિત આપવામાં આવ્યું હોય, શિક્ષણ ખાતર શિક્ષણ નહીં, ગોખણિયું શિક્ષણ નહીં, ઘટનાઓની એનાલિસિસ થવી જોઈએ, વિશ્લેષણ થવું જોઈએ. અને આપણી ચર્ચા જે કરીએ એ ચર્ચાને અંતે જો વર્તમાનની અંદર આપણે સમાજને સારું ન કરી શકીએ, ભવિષ્યની અંદર એક સારા સમાજની દિશા તરફ આપણે ગતિ ન કરીએ, તેવા કોઈ પણ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો મારી દ્રષ્ટિએ અર્થ નથી. ઇતિહાસ એ ડોક્યુમેન્ટના આધારે ચર્ચા કરે છે. નો ડોક્યુમેન્ટ નો હિસ્ટ્રી. ઇતિહાસકારે ઘટનાઓનું પૃથ્થકરણ કરવાનું હોય છે. એને ભવિષ્ય નથી બાકવાનું. હું અહીંયા ભવિષ્ય નથી બાકી રહ્યો, પરંતુ ઇતિહાસ જે છે એની અંદર થયેલી ભૂલોને કારણે માનવ જાતે જે સહન કર્યું હોય, અને જો કાળજી લેવામાં આવે તો માનવ જાતની પ્રગતિ થાય, એનો વિકાસ થાય. એટલા માટે એનું વિશ્લેષણ તો થવું જ જોઈએ. અને વિશ્લેષણના ભાગરૂપે હું કહી રહ્યો છું કે મારો પોતાનો અનુભવ એવું કહે છે કે જુદી જુદી જગ્યાએ બેઠેલા લોકો સરકાર અને સરકારી નોકરીની અંદર એ સંસ્થાઓ જેવી ચાલવી જોઈએ એવી નથી ચાલતી, અને માટે લોકો બૂમો પાડે છે કે જે સરકારી અધિકારી જે છે એના તાબામાં જે સંસ્થા છે એ સંસ્થા કેમ એવી ન ચાલે. દાખલા તરીકે હોસ્પિટલ હોય તો એ સરકારી કર્મચારી જે છે પોતાના પરિવારની તમામ સારવાર એ હોસ્પિટલમાં કરાવવાનું પસંદ કરે. એની જગ્યાએ સરકારી હોસ્પિટલ કરતા પ્રાઇવેટ હોસ્પિટલ એ વધારે સારી હોવાથી સરકારી અધિકારી પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર કરાવે. મ્યુનિસિપલ સ્કૂલ હોય તો એ જે લોકોના પણ તાબામાં હોય, જે લોકો એની સાથે સંકળાયેલા હોય, એમના બાળકો જે છે માત્ર ને માત્ર એ સ્કૂલમાં જ ભણવા જોઈએ. એમના હાથમાં સત્તા છે, એમણે સારા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ કે જેથી એમના બાળકો પણ ત્યાં ભણે. પણ હકીકત એવી નથી હોતી.
તો બરાબર ન કહેવાય. આપણે સમજવું જોઈએ કે કંઈક ખોટું થઈ રહ્યું છે. તો યાદ રાખીશું કે ચિંતન કરનાર વર્ગ જુદો છે અને એ ચિંતનને વ્યવહારમાં અમલમાં મૂકનાર વર્ગ જુદો છે. અમલ કરનારે તો જે ચિંતન જે સાચું અને સ્વીકૃત છે એને પ્રાધાન્ય આપીને પોતાની લાગણીઓ અને માગણીઓને બાજુમાં મૂકીને એ ચિંતનને ચરિતાર્થ કરવાનું હોય છે. કારણ એ ચિંતન સુધી પહોંચતા, એ ચિંતનો વ્યવહારની અંદર જે છે અમલમાં આવે ત્યાં સુધીની અંદર કંઈક કેટલાય લોકોએ શહીદી વરેલી હોય છે, ભોગ આપેલો હોય છે. અને એ ચિંતન કે જેનો અમલ કરવાનું નક્કી થયું, કેમ કે સર્વ સ્વીકૃત થયું કે ના સાચું છે, આ થવું જોઈએ. અને પછી અમલ કરનાર લોકો જે છે એનો અમલ ન કરે તો મને લાગે છે કે એને ગુનેગાર કહેવાય. પ્રજા એકલી જ ગુનેગાર ન હોય. સત્તા આપણા હાથમાં એટલે આપણો કોઈ ગુનો જ નહીં. ગુનો કોઈ પણ જગ્યાએ થયો હોય, કદાચ એને સજા ન થાય તો મેં કહ્યું તેમ કે ઉદારતાથી એની એ જવાબદારી તો એમાંથી એને મુક્ત કરવામાં આવે. તમારાથી થકી સમાજનું જે ભલું થવું જોઈએ નથી થઈ રહ્યું. તમને સમાજનું ભલું કરવા બેસાડે છે. તો આપણે જોઈશું કે અમેરિકા કે જેની અંદર આ પ્રકારના જે ઉદાર વિચારો જે છે એ સાચા અર્થની અંદર જે છે એ વિકસિત થયેલા વુડરો વિલ્સન એ પ્રમાણે પેરિસ શાંતિ સંધિની અંદર નિર્ણયો લેવાય એવું ઈચ્છતો હતો. યુદ્ધની અંદર જ્યારે શરણાગતિ સ્વીકારવાનું જ્યારે હરીફ દેશોને કહેવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું, આશ્વાસન આપવામાં આવ્યું હતું કે યુદ્ધને અંતે આપણે જે પુનર્નિર્માણ કરીશું, વ્યવસ્થા કરીશું, એ સાથે મળીને કરીશું. દરેક જણ પોતાના દોષોને સ્વીકારશે જે તેમણે કરેલા છે. આપણે દોષ કર્યો હોય, આપણને ખબર જ હોય કે ના આપણે દોષિત છે, કોઈ શું કરવા કે એ આપણને ખબર જ છે, કોઈ કહેવાની જરૂર ન પડવી જોઈએ. એ દોષોને સ્વીકારીને પુનર્વ્યવસ્થાની જવાબદારી જે આપણી બનતી હોય તે સામેથી આપણે માગવી જોઈએ, સ્વીકારવી જોઈએ. એ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું અને એના આધારે એમ કહેવામાં આવે છે કે જર્મનોએ શાંતિ સંધિ સ્વીકારવા માટે તૈયાર થયા હતા, શરણાગતિ સ્વીકારવા માટે તૈયાર થયા હતા. મિત્રો, આપણે આ વાત જ્યારે કરીએ કે જર્મનો આ વાતને ધ્યાનમાં રાખીને શરણાગતિ સ્વીકારવા તૈયાર થયા હતા, ત્યારે આપણે અહીંયા બ્રેસ્ટ લિટોવસ્કની સંધિને પણ યાદ કરવી પડશે. પ્રથમ વિશ્વયુદ્ધ એના અંત ભાગમાં હતું. રશિયાની અંદર ક્રાંતિ થઈ હતી.
લેનિન સત્તા ઉપર આવ્યો હતો અને આ લેનિન એની દ્રષ્ટિએ રશિયાની પ્રજા માટે યુદ્ધ કરતા શાંતિની જરૂર વધારે હતી. એણે પોતાના પ્રજાજનોને વચન આપ્યું હતું કે જો અમે સત્તા ઉપર આવીશું તો પ્રજાને રોટી, જમીન, શાંતિ આપીશું. એણે રોટીનું વચન આપ્યું હતું, શાંતિનું વચન આપ્યું. એની દ્રષ્ટિએ રશિયા યુદ્ધમાં જેટલું વધારે રોકાય એટલું લોકોની રોટી છીનવાતી જતી હતી, રોટી દૂર થઈ રહી હતી. પરિણામે રશિયા કે જે પ્રથમ વિશ્વ યુદ્ધની અંદર મિત્ર રાષ્ટ્રોને પક્ષે લડી રહ્યું હતું. આપણે અહીંયા સાલ બરાબર યાદ રાખવી પડશે કે પ્રથમ વિશ્વ યુદ્ધનો અંત 1918માં આવ્યો હતો. રશિયાની અંદર ક્રાંતિ જે છે 1917માં થઈ હતી. એક વર્ષ પહેલા થઈ હતી, લગભગ એક વર્ષ. અને લેનિન એ વખતે યુદ્ધમાંથી ખસી જવા માંગતો હતો. પોતાના સાથી લિયોન ટ્રોટ્સ્કીને એ જર્મની સાથે વાટાઘાટો કરવા મોકલે છે, કારણ કે રશિયાની સરહદો અને જર્મનીની સરહદો નજીક નજીક, બંને મોરચે યુદ્ધ ચાલી રહ્યું હતું. રશિયા જે છે બીજા મોરચે ઓછું લડી રહ્યું હતું. પરિણામે ટ્રોટ્સ્કી જાય છે, યુદ્ધ વિરામની દરખાસ્ત મૂકે છે. એ વખતે જર્મનીનું રિએક્શન અગત્યનું છે, સમજવા જેવું છે. જર્મનીએ શરત મૂકી કે યુદ્ધ વિરામ કરવામાં આવે, વાંધો નથી, પણ કેટલાક પ્રદેશોની યાદી આપી એણે ટ્રોટ્સ્કીને અને કહ્યું કે આ પ્રદેશો જર્મનીને સોંપી દેવામાં આવે. આ પ્રદેશો રશિયાના. ટ્રોટ્સ્કીને લાગ્યું કે આ પ્રદેશો તો કેવી રીતે અપાય, એનું મન માનતું નથી. એ લેનિનને વાત કરે છે. લેનિન કહે છે કે આપી દો, કે છે, પણ ટ્રોટ્સ્કી એનું હૃદય અને મન સ્વીકારવા તૈયાર નથી કે આ પ્રદેશો કેવી રીતે આપી દેવાય. પણ લેનિન એ એટલા માટે જ મહાન છે કે મહાન લોકો જે છે એ આજનું નહીં, આવતીકાલનું નહીં, આવતા વર્ષનું નહીં, પણ આવનારા ઘણા બધા વર્ષો પછીની સ્થિતિને પણ જોઈ શકતા હોય છે, સમજી શકતા હોય છે.
અને પરિણામે લેનિને ટ્રોટ્સ્કીને કહ્યું કે આપણા પ્રજાજનોને માટે શાંતિ જરૂરી છે, રોટી જરૂરી છે. આપણે કોઈ પણ ભોગે શાંતિ જોઈએ અને માટે એમને આપી દો. અને બીજું, લેનિનના માઇન્ડની અંદર હતું, એવું કહેવામાં આવે છે કે આ યુદ્ધ લાંબુ ચાલવાનું નથી હવે, અને જર્મનીને જે આપણે પ્રદેશો આપીએ છીએ કાયમ માટે નથી આપવાના. જર્મનીનો પરાજય થવાનો છે અને પરાજય થતા એ પ્રદેશો આપણને પાછા મળી જવાના છે. એટલે કાયમ માટે ક્યાં આપી દેવાના છે? પણ હમણાં આપણને શાંતિ જોઈએ છે, રોટી જોઈએ છે, યુદ્ધ જોઈતું નથી. માટે આપણે એ વાત સ્વીકારી લેવી. ટ્રોટ્સ્કી જે છે એનું વ્યક્તિત્વ અને લેનિનના વ્યક્તિત્વની અંદર ઘણો તફાવત છે. લેનિન, હિટલર, ચર્ચિલ એન્ડ સમ મોર, ગાંધીજી, નરેન્દ્ર મોદી, કેટલાક એવા વ્યક્તિઓ હોય છે કે જેમની પાસે ચેરિસ્મેટિક પર્સનાલિટી હોય છે. અને બાકીના લોકો આવી પર્સનાલિટીની વાતનો ઇનકાર નથી કરી શકતા. નહેરુને વાંચીએ ત્યારે ઘણી વાર કહે છે ગાંધીજી સાથે એમને મતભેદ થાય. મનભેદ નહીં, મતભેદ. મનમાં ગાંધીજી બોલવાને બદલે ડોસો બોલવામાં આવે કે ડોસો એના મગજમાં સમજે છે શું. આજે તો મારે જઈને મારી વાત કહેવી છે અને એમ જ થવું જોઈએ. પણ નહેરુ પોતે કબૂલ કરે છે કે હું એમની પાસે જાઉં, એ જે રીતે અભિવાદન કરે આવનાર વ્યક્તિનું, એટલે કે મારું, અને આપણે આપણી વાત કરવાનું તો ભૂલી જ જઈએ અને એ જે કે એમની હામાં હા ભેળવીને આપણે પાછા આવી જઈએ અને એમનું કયું કરીએ. તો મિત્રો, આ ચેરિસ્મેટિક પર્સનાલિટી હોય છે આવી ઘણા લોકોની. પરિણામે ટ્રોટ્સ્કી જે છે લેનિનને વાત એના મત કરતા જુદી હોવા છતાં, અંદરથી તો વિરોધ હોવા છતાં વિરોધ નથી કરી શકતો ને છેવટે લેનિનની વાત સ્વીકારી લે છે. એના મગજમાં ઉતરતું નથી, એની બુદ્ધિ ચાલતી નથી, પણ લેનિન એની પર્સનાલિટી આપણે કહ્યું કે વાત સ્વીકારી લે છે. લેનિન કહે છે કે જા, જઈને તું સ્વીકારી લે. જાય છે કે અમને શરતો મંજૂર છે તમારી. મિત્રો, જર્મનીનું હવેનું વર્તન જે છે એ સમજવું બહુ જ જરૂરી છે. એ વખતે ટ્રોટ્સ્કીને એમ કહેવામાં આવે છે કે બિરાદર, અમે જે તમને યાદી આપી હતી એ દિવસની વાત હતી. તમે એ દિવસે માની ગયા હોત તો બરાબર છે, પરંતુ તમે માન્યા નહીં. આ વચ્ચેના વખતની અંદર લેનિનના કહેવાથી રશિયાએ એક તરફી યુદ્ધ વિરામ તો જાહેર કરી જ દીધેલો હતો. સવાલ જર્મનીએ માંગેલા પ્રદેશો આપવાનો હતો.
અને એ વખતે એક તરફી યુદ્ધ વિરામ રશિયાએ કરેલો હતો. જર્મન લશ્કર એને કોઈ રોકનાર નહોતું. એ આગેકૂચ કરતું જતું હતું ને નવા નવા પ્રદેશો સર કરતું જતું હતું. અને ટ્રોટસ્કી જ્યારે હવે ફરી વખત જાય છે, બહુ લાંબો સમયગાળો નથી, એ જાય છે કે અમને તમારી શરતો મંજૂર છે એવું કહેવા, ત્યારે જર્મન પ્રતિનિધિઓ એમ કહે છે કે ગઈકાલની વાત, હવે આજે જો તમે ઈચ્છતા હોય તો અમે તમને જે છે એક નવી યાદી આપીશું. નવી યાદી આપવામાં આવી, જેની અંદર જૂના પ્રદેશો કરતા બીજા ઉમેરવામાં આવ્યા હતા કે તમારે આ પણ આપવા પડશે. વિદ્યાર્થી મિત્રો, ટ્રોટસ્કી જે છે પહેલા જે માંગેલા પ્રદેશો જે છે એ આપવામાં જ માથું ખંજવાળી રહ્યો હતો. એની દ્રષ્ટિએ અયોગ્ય હતું, પણ લેનિનની ચેરિસ્મેટિક પર્સનાલિટીની આગળ એણે સ્વીકારી લીધું હતું. એમાં જ્યારે નવા પ્રદેશો આવ્યા, એના માટે આ સ્વીકારવું શક્ય ન હતું. પરિણામે લેનિન જોડે પાછો જાય છે, કે છે કે આ લોકો તો જુઓ આમની વાત કેવી રીતે માની શકે. ત્યારે લેનિન ફરીવાર કહે છે કે એ જે માગે તે, જેટલું માગે તે તું આપી દે, આપણે શાંતિ જોઈએ છીએ. લેનિન એને અંદર ખાને ભરોસો છે કે આ આપણે કાયમ માટે નથી આપવાનું, પણ હાલ આપવું જરૂર છે. મેં તમને પહેલા જ કહ્યું કે આપણે ચર્ચા કરતી વખતે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના સાપેક્ષવાદને પણ ધ્યાનમાં રાખીને ચર્ચા કરીશું. આપણે સાપેક્ષવાદની વાત કરીએ છીએ તો કોઈ પણ સમયની અંદર લાગુ પડે છે. કોઈ પણ માણસની ચર્ચા કરે છે ત્યારે એણે જે તે સમયને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવાની છે. આપણે ચર્ચા કરીએ ત્યારે એ જોવાનું છે કે એ સમયના લોકો જે છે એ સમયની ઘટનાને કેવો પ્રત્યાઘાત આપી શકે. એ એનાથી જુદો પ્રત્યાઘાત એમને આપવો હોય તો પણ આપી શકે ખરા. મેં અગાઉના લેક્ચર્સની અંદર કહેલું છે કે માનવી જે છે વર્તન કરવા માટે સ્વતંત્ર છે જ નહીં. એ ફક્ત ને ફક્ત જે છે આજે એની સમક્ષ જે પરિસ્થિતિ આવે છે એવી જ પરિસ્થિતિના સંદર્ભની અંદર જે છે ભૂતકાળમાં કંઈક બન્યું હોય અને એ જે શીખ્યો હોય, સમજ્યો હોય, એની આંખે જે જોયું હોય, કાને જે સાંભળ્યું હોય, એને આજે જે છે ભેગું કરીને પ્રત્યાઘાત આપે છે. એ પોતે નિર્ણય નથી લેતો, એ પ્રત્યાઘાત આપે છે. જેમ કે કેરમ રમતી વખતે આપણે સ્ટ્રાઇકરને જે છે સીધો મૂકીને સીધો પછાડીએ તો સીધો સામે પાછે આવશે. એને ત્રાસો રાખીને જે છે પછાડીશું તો એ ત્રાસો પાછો જશે. એ રીબાઉન્સ એને કઈ સપાટી ઉપર, સામેની સપાટી ઉપર સીધો ત્રાસો કઈ રીતે સ્ટ્રાઇક કરવામાં આવે છે, સ્ટ્રાઇકરને સ્ટ્રોક મારવામાં આવે છે, એ પ્રમાણે એ રીબાઉન્સ થાય છે. એમ માનવીનું મન પણ એની સમક્ષ જે પ્રત્યાઘાતો આવે છે, જે સ્થિતિ સ્ટ્રાઇક થાય છે, એ પરિસ્થિતિ પ્રમાણે એ સ્ટ્રાઇકર જે અથડાય છે ને એ પ્રત્યાઘાત આપે છે. અને પરિણામે
આપણે ચર્ચા કરતી વખતે આ બધી બાબતોને બરાબર ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો જર્મનો જે છે આ ભૂતકાળની જે ટ્રેડિશન પ્રમાણે વિજેતા રાષ્ટ્ર પરાજિત રાષ્ટ્ર ઉપર મનમની શરતો લાદે, દાદાગીરી કરે, એ પ્રમાણે રશિયાની ગરજનો લાભ લઈને પહેલી વખત કહ્યું હતું એના કરતા પણ વધારે પ્રદેશોની માગણી કરે છે. લેનિન એ સ્વીકારી લે છે. આપણા માટે અહીંયા લેનિન સ્વીકારે છે નથી સ્વીકારતો એ વાત અગત્યની નથી. આપણા માટે જર્મની એ જે આ કરેલું વર્તન એ અગત્યનું છે. રશિયાએ જે માગણીઓ સ્વીકારી લીધી અને જે સંધિ થઈ એ બ્રેસ્ટ લિટોવસ્ક મુકામે થયેલી હોવાથી એ સંધિ બ્રેસ્ટ લિટોવસ્કની સંધિ તરીકે ઇતિહાસની અંદર જાણીતી છે. અને જર્મનીએ જે છે રશિયાની પરિસ્થિતિનો પૂરેપૂરો લાભ ઉઠાવીને રશિયા જોડે આ સંધિ કરી હતી. ત્યારે આપણે અહીંયા એ પણ જોવાનું રહે કે જો પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જર્મની જીત્યું હોત તો આ બ્રેસ્ટ લિટોવસ્કની સંધિની એની માનસિકતા પ્રમાણે એણે પરાજિત દેશો સાથે કેવી સંધિ કરી હોત. અને જો એને આપણે જોઈએ તો મિત્ર રાષ્ટ્રોએ અને એમાં પણ ખાસ કરીને ફ્રાન્સે જર્મની સાથે જે સંધિ કરી એ સંધિ જો જર્મની વિજેતા બની હોત અને એણે કરી હોત તો એવું કહેવાય કે આ સંધિ વિલ્સનની દરમિયાનગીરીને કારણે ખૂબ જ હળવી હતી અને માટે એને કડક ન કહેવાય, એને અન્યાય ન કહેવાય. માત્ર આપણે વાત પકડી લઈએ કે વિલ્સને જર્મનોને કહ્યું હતું કે યુદ્ધનો અંત વિજય વિહોણો લાવવામાં આવશે. યુદ્ધને અંતે બધા સાથે મળીને સંધિની શરતો નક્કી કરીશું. દરેક જણ પોતપોતાની જવાબદારી નક્કી કરશે, સ્વીકારશે. તો આ સંધિ ચોક્કસ અયોગ્ય હતી, સંધિ ચોક્કસ કડક હતી. પણ આપણે જે છે કહીશું કે મેન ઇઝ એ સેલ્ફિશ એનિમલ. એ ઘર જે ગધેડાને પણ બાપ કહેતો હોય છે અને એ પ્રમાણે વિલ્સને જ્યારે વાત કરેલી હતી ત્યારે એમની મર્યાદા હતી, એમની મજબૂરી હતી મદદ લેવા માટે કે હા સિવાય કહેવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. એમણે હા કહી દીધી. પણ ગરજ ઘટે વૈધ વહેરી. યુદ્ધ પૂરું થઈ ગયું હતું, ગરજ ઘટી ગઈ હતી. દર્દ હોય ત્યારે પેશન્ટના સગાવાલા ડોક્ટરને એમ કે જે કરવું હોય તે કરવો પડે એને બચાવી લો. ક્યારેક દર્દી બચે તેવું ન હોય ત્યારે ડોક્ટર જે છે જણાવતા હોય છે કે હું મારાથી બધો જ પ્રયત્ન કરું છું, પણ ઘટના
તમારી ઈચ્છા વિરુદ્ધ પણ બની શકે, એટલે કે દર્દીનું મોત પણ થઈ શકે, કે એ કાયમ માટે અપંગ રહી જાય અને કોઈ ખોડકા પણ રહી જાય, એવું પણ બની શકે. ગરજ હોવાથી પેશન્ટ અને એના સગા ડોક્ટરને જે કરવું હોય તે કરવાની છૂટ આપી દે છે. પૈસા એમ કહેવામાં છે, ચિંતા ના કરશો, જે થશે તે અમે લાવી આપીશું, બસ તમે એને બચાવી લો. જેવું પેશન્ટ સાજું થઈ જાય અથવા તો અઘટિત ઘટના ઘટે, જવાબદાર ડોક્ટરને ઠેરવવામાં આવે. ડોક્ટર જ આવા હતા, કંઈ ધ્યાન ના રાખ્યું, ભલું હોય તો કેસ કરવામાં આવે, ક્યારેક મારામારી કરવામાં આવે ડોક્ટર પાસે, એને થયેલો ખર્ચો પણ ના આપવામાં આવે. અઘટિત થાય ત્યાં, અને ઘટિત થયું તો આમાં ડોક્ટરે શું કર્યું હતું? આટલો બધો ખર્ચો હોય, ગરજ ઘટી. ડોક્ટર તો લૂંટે છે, ડોક્ટર તો રાક્ષસ છે. કોરોનામાં બહુ લોકોને અનુભવ થઈ ગયો. ડોક્ટરોએ પોતાના જાનના જોખમે જે છે સેવા કરી લોકોની, એ ન દેખાયું લોકોને. એવું દેખાયું કે ડોક્ટરોએ રૂપિયા બનાવી લીધા, ખૂબ રૂપિયા બનાવી લીધા. એમની દ્રષ્ટિએ, ફરિયાદ કરનારની દ્રષ્ટિએ કદાચ બરાબર વાત હશે. ડોક્ટરની જગ્યાએ ઓકે છે. ચર્ચા જે છે આપણે જે છે એ જ્યારે વર્સેલ્સની સંધિની કરીએ ત્યારે આજે આપણે જે વાતાવરણમાં જીવી રહ્યા છીએ, એમાં તો આ માનવતાવાદ, વ્યક્તિવાદ, ઉદારમતવાદ, એ બધું પહેલાના કરતા ઘણું વિકસિત થઈ ચૂકેલું છે. અને માટે આપણને એમ લાગે કે ના, સંધિ કડક હતી, અન્યાયી હતી, તો એ ન ચાલે. આપણે જે છે સમયની અંદર જો આપણે હોત તો આપણે શું કર્યું હોત? આપણે કેવા નિર્ણયો લીધા હોત? આપણે પોતે જે છે ફ્રાન્સના નાગરિક હોઈએ, આપણે પોતે ફ્રાન્સના કોઈક પ્રતિનિધિ હોઈએ અને ફ્રાન્સના હિતમાં આપણે નિર્ણય લેવાનો હોય તો કેવો લઈએ? એ પણ આપણે જોવું જોઈએ. તમે જો ઇંગ્લેન્ડના પ્રતિનિધિ છો તો ઇંગ્લેન્ડના હિતો જુદા છે. તો એ જે નિર્ણયો લે એ સાચા ને બીજાના ખોટા, કે એના ખોટા અને બીજાના સાચા, એ એની મૂલવણી ન કરતા આપણે મૂલવણી કરતી વખતે એટલું જ જોઈશું કે એ સમયે કોણ શું કરી શકે તેમ હતું અને કોણે શું કર્યું. અને એ રીતે જોઈએ તો ફ્રાન્સ જે છે એણે વર્સેલ્સની સંધિની શરતોની અંદર જર્મનીને નિર્બળ બનાવવા માટેનો જે આગ્રહ રાખ્યો, તે એની દ્રષ્ટિએ વ્યવહારિક હતો, વ્યાજબી હતો. કારણ એને હમણાં જ બે બહુ ખરાબ અનુભવ થઈ ગયા હતા કે 1870-71ના ફ્રેન્કો પ્રશિયા યુદ્ધની અંદર કેવી રીતે એનો પ્રશિયાના હાથે પરાજય થયો હતો અને ત્યારબાદ એને જે સંધિ સ્વીકારવી પડી હતી. એને બે પ્રદેશો આલ્સેસ અને લોરેન આપી દેવા પડ્યા હતા. આપણે
સોયની અણી જેટલો પ્રદેશ પણ હું નહીં આપું. ફ્રાન્સ પ્રદેશોની બાબતમાં દુર્યોધન છે. એનો પ્રદેશ કોઈ લઈ લે, ફ્રાન્સની પ્રજા સાખી ન લે. દુનિયાના દરેક દેશની પ્રજાની જુદી જુદી વિશેષતા હોય. ભારતની પ્રજા એને પ્રદેશની કોઈ પડી જ ના હોય. કોઈ લઈ લે તો લઈ લીધો, ઇટ્સ ઓકે. હવે શું પાછું લેવાનું? જર્મની આપણે જોઈએ છીએ કે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી 2 ભાગમાં વેચાઈ ગયું હતું. પૂર્વ જર્મની, પશ્ચિમ જર્મની. આજે એક થઈ ગયેલ છે. બર્લિનની દિવાલ હતી, તોડી નાખવામાં આવી. 2 જુદા જુદા દેશ બની ગયા હતા. એક સામ્યવાદી, બીજો લોકશાહી. અને કેટલા વર્ષો પછી એ દેશ એક થઈ ગયા. કારણ એની પ્રજા એને એક થવું હતું. એની પ્રજા જુદી ન રહેશે. પ્રજાને જુદો કરવાનો નિર્ણય જે છે નેતાઓએ લીધેલો હતો. પ્રજા મત, લોકમત એ જુદી વસ્તુ છે. આપણે ત્યાં કેટલાક લોકો કોઈક સમિતિમાં હોય, નિર્ણય કરે અને પછી એ નિર્ણય સમગ્ર દેશની જનતાનો હતો અને હવે આ સમિતિના નિર્ણય જે છે એને ફેરવાય જ નહીં, એવી ક્યારેક વાતો કરવામાં આવે છે. પણ એ નિર્ણય જે છે પ્રજાનો ન હોય, એ કેટલાક લોકોનો હોય અને પ્રજામત જે છે એ એનાથી અલગ હોય. તો જ્યારે પ્રજાને તક મળે ત્યારે પ્રજા અથવા તો શાસકો એ પ્રજામતને ધ્યાનમાં રાખીને નિર્ણયોને ફેરવતા હોય છે. અને આપણે એ પણ યાદ રાખીશું કે દુનિયાનો કોઈ શાસક પ્રજામતને ઉવેખીને શાસન ક્યારેય નથી કરી શકતો. હા, પ્રજા એ સામાન્ય સંજોગોની અંદર નિર્બળ હોય છે, નબળી હોય છે, માયકાંગલી હોય છે અને માટે વ્યવહારિક રૂટીન જીવનમાં એને જેટલા દંડા મારવામાં આવે એ ખાઈ લેતી હોય છે. એનામાં સહન કરવાની શક્તિ ખૂબ ગજબની હોય છે. એ સહન કરી લે છે અને ગમે તેટલું મારો એ માર ખાઈ લે છે. પણ એ જ પ્રજા જ્યારે ક્યારેક યોગ્ય વાતાવરણ પ્રાપ્ત થાય, સમય યોગ્ય હોય અને ઘરની 4 દિવાલોમાંથી બહાર આવી જાય છે, ત્યારે માયકાંગલી જનતા, નિર્બળ જનતા, એનામાં હવે શક્તિનો સંચાર થાય છે. એ જનતા હવે જનતા જનાર્દન બની જાય છે અને એ જનતા આગળ કોઈનું ચાલતું નથી. શાસકોએ પણ એ જનતાને અવાજને, એના જનતાના આત્માના અવાજને ધ્યાનમાં રાખીને નિર્ણયો લેવા પડતા હોય છે. અને એ જ પ્રમાણે અહીંયા વર્સેલ્સની સંધિની અંદર પણ નિર્ણયો લેવાયા. એ ફ્રાન્સની જનતાના આત્માના અવાજને ધ્યાનમાં રાખીને લેવાયા હતા. એ આપણે ભૂલવું ના જોઈએ. ઘણું હજુ કહેવાનું છે, કહેવાય તેમ છે, પણ સમય થયો હોવાથી આજે આપણે અહીંયા અટકવું પડશે. નમસ્તે, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી